આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકની અંદર 7મા શ્લોક એટલે કે ફલ પ્રકરણમાં ચાલી રહ્યા છીએ, જેને આજે આપણે ભગવત કૃપાથી સૂક્ષ્મતયા પૂર્ણ કરશો, તાકી આ શીઘ્રતાથી આ ગ્રંથ પણ આપણો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે પૂર્ણ થાય. આપણે 7મા શ્લોક ફલ પ્રકરણની અંદર બીજું ભગવાનનું ફલ પ્રકરણનું જે નામ અને ફલ પ્રકરણની બીજી લીલા, આપણે પહેલી લીલા જોઈ, મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી. એમાં વંશીરવાકારિત, વંશીરવ આકારિત તત્કુમારી, ભગવાને વંશીનો નાદ કર્યો. અને એ પણ કોના માટે ને શા માટે? તો કે છે કે તત્કુમારી, જે કુમારિકાઓને, જે બ્રજાંગનાઓને, જે ભગવતી શ્રુતિઓને ભગવાને વરદાન આપેલું હતું, એ ચિરહરણ લીલાના પ્રસંગમાં કે શ્રુતિરૂપા ગોપીજનોએ સ્તુતિ કરી ત્યારે, કે રામાવતારની અંદર જે ભગવાને વરદાન આપેલું હતું કે મયમાં રંગસ્યત ક્ષપઃ વૃંદાવને ભવિષ્યામો પ્રેયાન્વો રાસમંડલે, આવા જે ભગવાને આપેલા હતા, એ વરદાનોની રાત્રિઓનો સંકલ્પ ભગવાને પોતાના મનમાં નક્કી કરી, નિર્ધારિત કરી, અને એ આપવા માટે પહેલા તો તમનું વિદારણ કર્યું, અને અલૌકિક અલૌકિક ભાવ, અથવા તો જેને કહી શકાય કે જેમ એક ખેડૂત ખેતી કરવા માટે બીજ વાવે, તો વાંસની બાંબીમાં બીજ વાવે, એ બીજને યોગ્ય ફળ આવે એટલા માટે યોગ્ય ખાતર, પાણી ઇત્યાદિ આપે, સૂર્યપ્રકાશ ઇત્યાદિ આપે, એટલે ગરમી આપે. નકરું પાણી પાણી આપ કરો તો પણ બીજ કોવાઈ જાય, એટલે થોડો એને તાપ પણ જોઈએ, હેને, થોડી હવા જોઈએ. આ ભગવાન બધું હવે આપી રહ્યા છે, કેમ કે રાસ રૂપી ફળ આપવાનું છે. અને એટલે વાંસની એક બાંબી જેમાં 7 કાણા પડેલા છે, એ ખેડૂત માટે તો બાંબી હશે, પણ અમારા પ્રભુ માટે બંસી છે, વેણું છે. અને એ વંશી દ્વારા ભગવાન રવ કરી રહ્યા છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતજીના 27મા અધ્યાયમાં આગળ આવે છે. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસઃ આજગ્મુરન્યોન્યમલક્ષિતોદ્યમઃ સયત્ર કાંતો જવલોલકુંડલઃ. કેવી સરસ વાત કરે છે ભગવાન. નિશમ્ય ગીતમ તદ, તદ ગીતમ નિશમ્ય. ભગવાને તદ ગીત એટલે, જો ભગવાન છે ને ગોપીજનોને બોલાવવા માટે વંશી વગાડી, પણ ભગવાન બોલાવવા માટે બૂમ પણ મારી શકતા હતા ને. અથવા તો જેમ આજના જમાનાની અંદર અમુક લોકો પોતાની એવું રાખે ને કે ભાઈ આપણા બંને વચ્ચેનો કોડ, છુપો કોડ, કે જો હું આવું આવું કરું ને એટલે સમજવાનું કે હું તને બોલાવું છું, ને આવું કરું તો સમજવાનું તને હું ના પાડું છું, એમ. ભગવાન આવી રીતે કઈ ગાઈ શકતા હતા? ભગવાન જાત જાતના અવાજ કરી શકતા હતા? ભગવાન એમ કે જો આ ગીત ગાવું તો તારે આવવાનું, ને આ ગીત ગાવું તો નહીં આવવાનું? તો ભગવાન ગીત ગાઈને પણ બોલાવી શકતા હતા, બૂમ મારીને બોલાવી શકતા હતા, પણ ભગવાને એવું કેમ ન કર્યું? તો એના માટે સુબોધિનીજીની અંદર બહુ સુંદર સમજાવે છે કે ભગવાને અવ્યક્ત ગાન કર્યું. અવ્યક્ત ગાન કેમ કર્યું? તો કે સંકલ્પ દ્વારા કામજનને સર્વમ કાર્યમ ભવિષ્યતિ ઇતિ કલગાનમ ભગવતી તથા જગૌ. ભગવાન પોતાનો સંકલ્પ ગોપીજનોના હૃદયમાં, પોતાના
નિજ પ્રેમી ભક્તજનોના હૃદયમાં સંકલ્પ પ્રગટ કરવા માંગે છે. એટલે મેં હમણાં કહ્યું તેમ ખેડૂત બીજ વાવે ત્યારે વાંસની બાંબી હોય, પણ પછી એને થોડો તાપ આપવો પડે ને, નહીં તો વૃક્ષ ખોવાઈ જાય ખાલી પાણી આપ કરો તો. એટલે અમુક વૃક્ષોને તો જ્યારે બીજ વાયુ હોય ને ત્યારે થોડુંક જ પાણી આપવાનું, બસ આટલું જ. એમ સમજો અડધો પવાલું પાણી આપી અને પછી 2 દિવસ સુધી એને તપવા દેવાનું. એમ ભગવાને વેણુનાદ કર્યો એટલે અવ્યક્ત ગાન, જેમાં કોઈ સ્પષ્ટ સંદેશ નથી. બોલે તો જેમ અત્યારે હું બોલું છું તો તમને બધાને સ્પષ્ટ સંભળાય છે ને સમજાય છે કે નહીં? તો મારી વાત સમજમાં આવી જાય તમને તો તમે કહો કે અચ્છા ગુરુજી આ સમજાવે, આપણે હવે વધારે હું માથું મારવાનું. પણ હું ખાલી કંઈક અવાજ જ કરું તો તમે બધા મને હમણાં પૂછવા માંડો કે નહીં કે આ તમે શું બોલ્યા, આ તમે શું બોલ્યા, અમને સમજના કંઈક અવાજ થયો, કંઈક અવાજ થયો, કંઈક અવાજ થયો. એમ ભગવાને અવ્યક્ત ગાન કર્યું અને અવ્યક્ત ગાન કરી વેણુ દ્વારા, જેની અંદર કોઈ સ્પષ્ટ સંદેશ નથી, પણ હા ભગવાનનું અધરામૃત એની અંદર મિશ્રિત હોવાથી અને ગોપીજનોના કાન સુધી પહોંચી એમના નામનો ઉલ્લેખ હોવાથી કે અત્યારે મને તારી જરૂર છે એટલે તું વાવ, અત્યારે મને તારી જરૂર છે એટલે તું વાવ. એમ કરીને એક 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 ગોપીજનોને, કેમ કે મેં જે મનોરથ મનમાં કર્યો છે તમને દાન આપવાનો, એના માટે મને હવે તને દાન આપવું છે તો તારી જરૂર છે ને, કોઈ દાન લેનાર જ ન હોય તો હું દાન કોને આપું? એટલે વરદાન જે તમે માંગ્યું હતું એ વરદાન આપવા માટે મને કોઈ સામે દાન લેનાર જોઈએ, હું તો આપવા બેઠો છું અત્યારે. અને એટલે ભગવાને પોતાનો સંકલ્પ ગોપીજનોના હૃદયમાં સ્થાપિત કરવા અવ્યક્ત ગાન કર્યું. અવ્યક્ત ગાન કરી અને પોતે ભગવાન દેખાયા નહીં. એટલે જાણે હું તમને થોડું સાહિત્યિક ભાષામાં બતાવું તો જેમ તમે એક એકાંતમાં બેઠા હો અથવા તમારા કામમાં મસ્ત વ્યસ્ત બેઠા હો અને અચાનક જાણે કોઈ તમારા કાનમાં આવીને કંઈક કહી જાય અથવા તો તમને આમ છેડતી કરીને જાય, તમે કહો એટલે કોણ હતું, આ કોણ કંઈક બોલી ગયું, આ કોણ મને ખેંચી ગયું. હવે એને શોધવા માટે તમે મથો ને, પાછું એ દેખાતું તો છે નહીં, તમને અવાજ લાગ્યો કે આ તો અવાજ પેલા જેવો જ છે, આવો સ્પર્શ તો મને પેલો જ કરે, આવી રીતે તો મને પેલો જ છેડે. હવે એ તમને દેખાતો નથી એટલે તમારી અંદર તડપ ઉઠે. એ તડપ ઉઠે એટલે એને જે તાપ કહેવાય. એટલે બીજમાં પ્રેમનું અંકુરણ થવા માટે ભગવાને અવ્યક્ત ગાન કર્યું, એમ શ્રી મહાપ્રભુજી બતાવે છે સુબોધનીજીમાં. અને તાપ થતાની સાથે જ ગોપીજનો બધી લીલા સ્થળ પર દોડી. જો ભગવાને વ્યક્ત ગાન કર્યું હોત સ્પષ્ટ એમ, એ ગોપી આવી જા તો પેલી કે ગુરુજી અત્યારે મને નહીં ભાવે, ભગવાન તમે ગમે ત્યારે એમને બુમાબુમ કરો ને, અત્યારે મારી પાસે ટાઈમ નથી, અત્યારે મારે સાસુ પેલો વર ઊંઘી ગયો છે, ગાયો ધોવાની બાકી છે, અત્યારે મારા છોકરાને દવડાવવાનું બાકી છે, હજી મારે કપડાં ધોવાના બાકી છે, ઘરમાં કેટલા કામ છે, તમે ગમે ત્યારે બૂમ મારો એવું ના ચાલે હો. પણ ભગવાન દેખાતા નથી, લેવાયા નથી, બૂમે નથી મારતા. ભગવાન તો ખાલી કાનમાં કહ્યું અત્યારે સમય આવી ગયો છે તમારા દાનનો. હવે પેલી કે જો નહીં ગયા ને આ સમય પાછો નહીં આવ્યો તો, એટલે બધી ગોપીઓ દોડી. આને પ્રભુની કૃપાનું સંપાદન કહેવાય. એટલે ભગવાને અવ્યક્ત ગાન એટલા માટે કર્યું. કેમ? કેમ કે શ્રવણ કર્યા પછી, અવ્યક્ત ગાનનું શ્રવણ કર્યા પછી તમને દર્શનની ઈચ્છા થાય 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 અને થાય. પણ સમજમાં આવે જેને ક્યારેક પ્રેમ થયો હોય. હાલ વહી સમજે મેરે દિલ કી આહ કા, જख्मी જો હો ચુકા હો કિસી કી નિગાહ કા, એવી વાત છે ને આ તો. હે તો આ પ્રેમનો વિષય છે. એટલે અહીં કહી રહ્યા છે કે શ્રવણ કર્યા પછી સ્વરૂપ દર્શનની ઈચ્છા થાય એ ક્યારે નિવૃત્ત ન થાય. પણ જે લોકો એમ કે ના ના બસ હવે અમે તો મનથી ધરાઈ ગયા, હવે અમને તો કઈ, અમે તો એકદમ અલૌકિક અલગ દશામાં પહોંચી ગયા, આ બધા બંડલ બાદ છે એક નંબરના. આ લોકોને પ્રેમ નામનું પૂંછડું ખબર નથી. યાદ રાખજો, પણ ગમે તે થાય, તમે ગમે તેટલા વર્ષ સાથે રહો, પણ તમને જો સ્વરૂપ દર્શન એટલે કે મળવાની ઈચ્છા નથી થતી,
તો યાદ રાખજો, તમે પ્રેમ કર્યો નથી કે તમારી અંદર પ્રેમ બચ્યો નથી. વાત સમજમાં આવે છે? પ્રેમ ક્યારેય પણ મળવાની ઈચ્છાને ખતમ કરી શકતું નથી, જોવાની ઈચ્છાને. અને એટલે જ પહેલાના જમાનાના જે ગીતો છે તમે જુઓ ને, આ બેઠ મેરે પાસ તુજે દેખતા રહું, બીજું કઈ કરવું જ નથી એને. એને ખાલી બસ જોવું છે, પણ જોવાની ઈચ્છા ના થાય, અને પણ પ્રત્યક્ષ આમને સામને, તો એ પ્રેમ નથી. અને આ વાત હું નથી કહી રહ્યો, શ્રી મહાપ્રભુજી, અમારા સાક્ષાત રસકેન્દ્ર શેખર શ્રી કૃષ્ણને જેમણે હૃદયમાં ધારણ કર્યા છે ને, એવા શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. જો અહીંયા શું શ્રી મહાપ્રભુજી લખે છે કે યદિ વ્યક્ત મધુરમ ગીતમ કુર્યાત તદા ગીતમેવ શૃણવંત્ય તત્રૈવ સ્થિતા ભવેયુઃ યાસામ પુનર્દૃષ્ટિર્નોત્તમ. જો ભગવાને વ્યક્ત ગીત ગાયું હોત, શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે, જો ભગવાને વ્યક્ત ગીત ગાયું હોત અને વ્યક્ત ગીત દ્વારા બધાને બોલાવ્યા હોત, તો પછી છે ને એ બધા જે રાસસ્થલી હતી ને, એ રાસસ્થલીમાં પહોંચ્યા ના હોત. સાંભળીને ત્યાં જ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મારા પ્રભુએ મને યાદ કરી, મને આવું સરસ મેસેજ આપ્યો. બસ એમ કે ને પેલું ચિઠ્ઠી આઈ હે આઈ, એ ચિઠ્ઠી છાતીએ ચોંટાડીને જ બેઠા રહેતા, પણ મળવા ના પહોંચે. એટલે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં લગે છે શું, તો કે તદા ગીતમેવ શૃણવંત્ય તત્રૈવ સ્થિતા ભવેયુઃ. તો ખાલી એ ગીત જ સાંભળતા સાંભળતા, કેમ કે ભગવાનનું તો ગીત જ એટલું મંત્રમુગ્ધ છે કે માણસ મુગ્ધ બની જાય. મનોહર ગીત છે ભગવાનનું તો. એટલે ભગવાને કીધું, ના ના, આપણે બધાને ત્યાં નથી બેસાડી રાખવા ઘરે, બધાને અહીંયા બોલાવા છે. તો બોલાવવા માટે તડપાવવા પણ જરૂરી છે, થોડો તાપ આપવો જરૂરી છે, અને એ અવ્યક્ત ગીત દ્વારા જ થાય. અને એટલા માટે અવ્યક્ત ગીત ભગવાને ગાયું, અને એ અવ્યક્ત ગીત ગાતાની સાથે જ સ્વરૂપ દર્શનની તીવ્ર લાલસા જાગી. સમજ્યા? સ્વરૂપ દર્શન, અમારે પ્રભુને હવે અત્યંત નિકટથી દર્શન કરવા છે, પ્રભુને મળવું છે. અને જો તમને તમારા પ્રિયતમને, તમારા પ્રભુને મળવાની, નજીકથી જોવાની ઈચ્છા નથી થતી, તો તમે પહેલા પણ પ્રેમ નથી કર્યો કે અત્યારે તમારી અંદર પ્રેમનું કંઈ છાંટોય નથી. આ લખી રાખજો, ભલે તમે ગમે તેટલી મોટી મોટી નકામી બણગા ફૂંકવાની વાતો કરો. અને અહીંયા બહુ શ્રી મહાપ્રભુજી કહે છે કે યાસામ પુનર્દૃષ્ટિ નોત્તમા તાસ્તુ નાકારીતા. ભગવાને વેણુનાદની અંદર આખા વ્રજના બધા ગોપીજનો નથી બોલાયા. તો યાદ રાખજો, અગર પ્રભુ તમને બોલાવી રહ્યા છે ને કે અત્યારે તને મને મારી ઈચ્છા છે, તને દાન આપવાનો સમય છે ને, તું આવ, તો સમજી લેજો કે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ. ભગવાનની મુરલીનો નાદ જો આપણા કાનમાં પડતો હોય, કે ભગવાનના મુખારવિંદથી આપણો શબ્દ, આપણું નામોચ્ચારણ થતું હોય, તો સમજી લેવું કે આપણે આજે ખરેખર વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ છીએ. એટલે એવો ગૌરવ નહીં કરતા, પાછા અહંકાર નહીં કરતા, નહીં તો પડી જશો હેઠા. પણ અહીંયા સુબોધનીજીમાં ભગવાન શું કહે છે શ્રી મહાપ્રભુજી, કે યાસામ પુનર્દૃષ્ટિર નોત્તમા તાસ્તુ નાકારિતા. જેમની દ્રષ્ટિ, જેમની એટલે જે ભક્તોની, જે વ્રજ ભક્તોની દ્રષ્ટિ ઉત્તમ ન હતી, એટલે ઉત્તમ એટલે જે લોકો ભગવાનને સેકન્ડ નંબર પર મૂકતા હતા, જાર ભાવ વાળા, સમજી લેજો. એટલે અથવા તો બીજા અર્થોમાં કહું તો પુષ્ટિ માર્ગીય પ્રેમ વાળી દ્રષ્ટિ. હવે પુષ્ટિ માર્ગીય પ્રેમ એટલે શું, તો કે જેમાં માત્ર ને માત્ર ભગવાનના સુખનો જ વિચાર છે, ભગવાનની ખુશીનો વિચાર છે, જ્યાં પોતે શૂન્ય થઈ જાય છે અને ભગવાન પ્રાયોરિટી પર આવી જાય છે. પણ જ્યાં તમારો પરિવાર, પતિ પત્ની, વ્યવસ્થા, આ બધું પ્રાયોરિટી પર આવી જાય, તમારું રમત, તમારી આરામ, તમારો ખેલ, તમારી દુનિયા, આ બધું પ્રાયોરિટી પર આવી જાય, અને પરમાત્માનું સુખ કે પરમાત્માની સેવા સેકન્ડરી મેટર પર ચાલી જાય, એની દ્રષ્ટિ ઉત્તમ ગણાતી નથી. અને એવા લોકોને ભગવાને બોલાવ્યા નહીં, અને એ લોકો પહોંચી પણ શક્યા નહીં. યાદ રાખજો, વ્યવસ્થા હોવા છતાં પણ નહીં પહોંચી શકાય. હો,
કોઈ ને કોઈ કારણ આવશે. અને એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે એવાઓને બોલાવ્યા નહીં. પણ ભગવાને બોલાવ્યા કેવી રીતે? તો કે વેણુ દ્વારા. એટલે અહીંયા શું કહ્યું? નિશમ્ય ગીતમ તદ, તત શબ્દથી કલમ અવ્યક્તમ, એમ અવ્યક્ત કલનાદ દ્વારા ભગવાને બોલાવ્યા. પણ એ નાદ જેવો કાનમાં ગયો એનાથી થયું શું? તો કે એકદમ અરે મારો પ્રભુ, મારો કનૈયો, મારો પ્રિયતમ અહીંયા આવ્યો. બસ એ વિચાર આવતા અને દેખાણા નહીં એટલે તડપ ઉઠી. અને તડપ ઉઠી એટલે શું થયું? તદનંગ વર્ધનમ, અનંગનું વર્ધન થયું. અનંગ એટલે કામ, કામદેવ. પણ આ કયો કામ? તો કે જે કામથી પ્રભુને સુખ થાય, જે કામથી પ્રભુ પ્રસન્ન થાય, એવો ભગવદ વિષયક કામ. કે હવે હું શું કરું કે જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થઈ જાય? હવે હું એવું શું કરું કે જેનાથી પ્રભુ મને હસતા મુખારવિંદે દર્શન આપે? પછી તે વખતે તમને તમારું શરીર, તમને તમારું મન, તમને તમારું પૈસો, તમને તમારી વ્યવસ્થા, તમને તમારું ઘર, તમને તમારી દુનિયા, તમને તમારા કષ્ટ, તમને તમારા રોગ કંઈ ન દેખાય. અને એટલે જે ભક્તો હોય છે ને, ભલે એમના શરીરમાં ગમે તેટલા રોગ હોય, ગમે તેટલી પીડા હોય, ગમે તેટલું દુઃખ દર્દ હોય, એમણે સવારથી કદાચ કંઈ ખાધું હોય, પીધું હોય, કંઈ જ નહીં. ભલે તમે જોજો, મેં તો એવા વૈષ્ણવોને જોયા છે કે ડાયાબિટીસ હાઈ પાવર રહેતી હોય, 300, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, શરીર કમર તૂટી ગઈ હોય, એમને કેટલા બધા રોગો હોય, પણ ઠાકોરજીની સેવા કરે ને, સવારથી લઈને તો એમને બપોરના 4 વાગી જાય ને તો પણ ન એમને પાણી પીવાનું ભાન રહે, ને બાથરૂમ જવાનું ભાન રહે, ને કમર દુખે, ન એમને ગોળી લેવાનો વિચાર આવે, ન એમને ડાયાબિટીસ પરેશાન કરે, ન એમને બ્લડ પ્રેશર પરેશાન કરે, ન એ થાકે. પણ પછી ઠાકોરજીની સેવામાંથી જેવા આવે, જેની વાર્તા આપણા 252 વૈષ્ણવમાં આવે છે કે ડોકરી હતા ને, એને તાવ આવતો, પણ એ જેવી સેવાનો સમય થાય એટલે ઉઠીને નાહી લે ઠંડે પાણીએ, અને પછી સેવામાં જાય, ઠાકોરજીની બધી સેવા કરે, અને સેવા જેવી થઈ જાય ને એટલે પાછી કામળો ઓઢીને સુઈ જાય. તો એક વૈષ્ણવ આવીને કહે છે કે માજી, આ તમે આટલો કામળો ઓઢીને સુવો છો ને તમે કાપી રહ્યા છો, તમને તો તાવ છે. તો કે હા બેટા, શું કરું, તાવ તો છે. તો કે કઈ ઈલાજ નથી કરાવો, ડોક્ટરની પાસે લઈ જવું, કઈ દવાખાને લઈ જવું, વૈદરાજને બોલાવો? તો કે ના ના, હમણાં 4 વાગે એટલે મારે ઠાકોરજીને ઉત્થાપન કરવાના ને. તો કે તમે આટલા હળહળતા 102 ડિગ્રી 3 ડિગ્રી તાવમાં તમે ઉઠશો કેવી રીતે? અને સાહેબ એ વૈષ્ણવના જોતા જોતા એ માજી ઉભા થઈ સીધા જ સ્નાન કરીને ઠાકોરજીની સેવામાં જે દોડે છે, પેલો વિચાર કરે છે કે આને થાક નથી લાગતો, આને કંટાળો નથી આવતો, આનો તાવ એને અસર બોડીમાં નથી કરી રહ્યો. અને જેવા પાછા ઠાકોરજીને પહોંચાડ્યા એટલે બસ. તો યાદ રાખજો, ઠાકોરજી આને જ ઠાકોરજીની કૃપા કહેવાય. આ જ વાત શ્રી ગોકુલનાથજી ભક્તિવર્ધિની ગ્રંથમાં સમજાવે છે, સમજી લેજો. તમે ઠાકોરજીની સેવા કરો તો એવું નહીં સમજવાનું કે તમે સેવા કરીને એટલે ઠાકોરજીની કૃપા કોને કહેવાય? તો કે તમારી એક દુકાનમાંથી 4 દુકાન થઈ જાય ને તમારા ઘરની અંદર બધા એકદમ જોરદાર મહારથીઓ થઈ જાય ને તમારું બધું લીલા લહેર પાણી ભજીયા થઈ જાય, એને કૃપા ના કહેવાય. આ કઈ ગીવ એન્ડ ટેક વ્યાપારી સંબંધ થોડી છે. કૃપા કોને કહેવાય? તો કે શ્રી ગોકુલનાથજી ટીકામાં સમજાવે છે ભક્તિવર્ધિની ગ્રંથની, જે ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી લખે છે ને કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, એની શ્રી ગોકુલનાથજીની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે ભગવદ ભજનાનુકૂલે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ સેવા કર્તવ્ય. અને આવી રીતે સેવા કરનારને શું ફળ મળે છે? તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથની ટીકામાં સમજાવે છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં જે વાત આવે છે ને કે સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા દોષા પંચવિધા સ્મૃતા, આ 5 પ્રકારના દોષ છે. અને એ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. જેને ભગવાન સાથે સંબંધ થઈ જાય છે, જેનો બ્રહ્મ સાથે સંબંધ સધાઈ જાય છે ને, મનથી, તનથી, હૃદયથી, ભાવથી, જેનો પ્રભુ સાથે સંબંધ બંધાઈ ગયો ને, એને શું કે છે શ્રી મહાપ્રભુજી કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો નિવૃત્તિ.
તો લોકો એમ સમજે કે અચ્છા એટલે દોષો દૂર થઈ જાય. શ્રી ગોકુલનાથજી કહે છે નહીં, ઘરમાં રહીને સેવા કરનાર એ વ્યક્તિને સેવાયામ તે દોષાહ પ્રતિબંધકાહ ન ભવંતી. યાદ રાખજો, આ દોષો સેવાની અંદર, સેવા કરવાનો વિચાર વાળાને સેવા કરતે સમયે અને મનમાં જ્યાં સુધી પ્રભુ માટેનો સ્નેહ, સેવાનો, સેવા એટલે પ્રભુના સુખનો વિચાર બરકરાર છે ત્યાં સુધી એના એક પણ દોષો અસર કરતા નથી. સમજ્યા તમે? એટલે ખરેખર વૈષ્ણવ જયારે સેવા કરે ને એને ગમે તેવી તકલીફ હોય પણ તમે જોજો સેવામાં એને કોઈ તકલીફ નહીં થાય. આને જ રાસ એટલે આપણા ત્યાં રાસલીલા નિત્ય લીલા કહી છે. એક દિવસની લીલા નથી કે ખાલી શરદના દિવસે જ ભગવાન રાસ કરે, ના એવું નથી હો. કેમ કે રાસ તો 6 મહિના ચાલ્યો. ભાગવતજીમાં 1.5 રાત્રિનું જ વર્ણન છે. બાકીની રાત્રિઓનું વર્ણન ક્યાં? તો શ્રી મહાપ્રભુજીએ જે વૈષ્ણવોને ઘરમાં સેવા પધરાવી ને એની અંદર નિત્ય જે તમે કરો છો ને, કેમ કે રાસલીલાની અંદર હોળી ખેલની લીલા પણ થઈ છે, રાસલીલામાં હિંડોલા લીલા પણ થઈ છે, રાસલીલામાં દાન લીલા એ થઈ છે. આ બધી જ લીલાઓ આપણા ઘરમાં આપણે પ્રભુની સાથે અનુભવીએ છીએ. એ પદગાન કરીને પ્રભુને લાડ લડાવીએ છીએ ને પ્રિયજનો, આ એ જ રાસલીલા છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પધારવું, આટલા ગ્રંથ લખવું અને પુષ્ટિ ભક્તિનો સંદેશ આપીને વૈષ્ણવોને પુષ્ટિ ભક્તિમાં યોજવા, એનું એક જ કારણ હતું. સર્વોત્તમ સ્તોત્ર ખોલીને વાંચો તો ખબર પડે. શું? રાસલીલૈક તાત્પર્ય કૃપયા એતત કથા પ્રદા. આ મારા ઘરનું નામ નથી હો. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે રાસલીલૈક તાત્પર્ય. શ્રી મહાપ્રભુજીનું એક જ તાત્પર્ય છે કે પ્રભુની નિત્ય રાસલીલા ચાલતી રહે ને એ રાસલીલામાં જે જીવો હતા, જે કોઈક અપરાધવશ કે શ્રાપવશ પૃથ્વી પર આવ્યા છે, એ પાછા પ્રભુની સાથે જોડાય અને રાસનો આનંદ નિત્ય લે અને મારા પ્રિયતમને, મારા પ્રભુને સુખ આપે. કેમ કે આખરે શ્રી મહાપ્રભુજી સ્વામીજી ભાવયુક્ત છે ને, હૃદયમાં તો એ ભાવ સ્વામીનો છે કે મારા પ્રિયતમને જેનાથી સુખ થાય એ મારે કરવાનું. તો મારા પ્રિયતમને સુખ થાય કે આ બધા પાછા એમની જોડે એમની સેવામાં લાગી જાય એટલે મારો પ્રિયતમ મજામાં. અને એટલે આપણને બધાને પકડી પકડીને ચલો ચાલો ભાઈ સેવામાં લાગી જાઓ, પ્રભુને પ્રેમ કરવામાં. કેમ? તો કે રાસલીલૈક તાત્પર્ય. એટલે શ્રી મહાપ્રભુજી એટલે કે છે તો તદ અનંગ વર્ધનમ, ભગવાનનું અધરામૃત કલનાદ અવ્યક્ત ગાન એ નિજ ભક્તોની અંદર, પોતાના પ્રેમી ભક્તોની અંદર અનંગનું વર્ધન કરનાર છે. અનંગ એટલે કામદેવ. પણ આ કયો કામ? લૌકિક સ્વાર્થનો વાસનામય કામ નહીં, કિંતુ ભગવદ કામ એટલે ભગવદ રતિ કામ, ભગવાનની સાથે રમણનો ભાવ. અને આ કામ જ્યારે પ્રગટ થાય ને પછી તમને ક્યારે ભગવાનની સેવામાં, ભગવાનના કીર્તનમાં, ભગવાનની કથામાં કંટાળો નહીં આવે. કામ એટલે ગમવું, સમજો. કામ એટલે ઈચ્છા. આપણે કે આની અંદર કામ છે, તો કામ એટલે પ્રેમ. કામના ઘણા અર્થ છે. તો એ પ્રેમ, ઈચ્છા, અભિલાષા, આ બધું જ જે છે ને એ જ્યારે મનુષ્ય, જેમ નાના બાળકને રખડવામાં કે રમવામાં કામ હોય, એટલે જેવો એનો ટાઈમ થાય ને એટલે એની માને એના બાપને હેરાન કરવા માંડ્યો, મમ્મી રમવા. અને ખાસ કરીને મહેમાન આવ્યા હોય ને ત્યારે ખાસ આવ્યો, એટલે મા બાપ બોલે નહીં ને કે જા ભાઈ હવે તું. તો એ એનો કામ કેવો છે? એ કદાચ સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રમ રમ કરે ને અને એની મા એને બોલાવે ને, બેટા હવે તો ઘરમાં આવો. અરે મમ્મી હજી તો થોડું જ રમ્યા છીએ, હવે થોડુંક જ રમવાનું બાકી, હવે તો મારો દાવ આવ્યો. અલ્યા તો તું 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી દાવ જ નથી લીધો તે. હવે એને 500 દાવ લઈ લીધા હોય પણ એનો કામ છે એટલે એને રમવામાં કંટાળો નહીં આવે. હવે એ છોકરાને તમે કહો, બેટા એક કામ કર, આ 5 પાના લખવાના. હા 5 પાના લખવાના છે, એક પાનું લખું જ ના ચાલે, એમાં એને કંટાળો હોય કેમ કે એમાં એનો કામ નથી. તો જેમાં કામ હોય ને એમાં કંટાળો નહીં આવે, અને જેમાં કામ હોય ને એમાં કંટાળો ન આવે. એમાં ગમે, એની અંદર તમે ખૂંપી જાઓ, ત્યાંથી હટવું ન ગમે. જેમ ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીના આમ ધરા પર બેસીને યમુનાજીમાં પગ ન મૂકે પણ યમુનાજીને જોતા જોતા પદ કરતા કરતા રાતોની રાતો વીતી જાય ને એમને ભાન ના રહે. ભગવદીઓ સત્સંગ કરે ને 3-3 પહોર વીતી જાય એમને ખબર ના પડે. કેમ? કેમ કે એમનો કામ છે.
અને એટલે અહીંયા કે છે તદનંગવર્ધનમ, આ અલૌકિક કામ વધારનારો, ભગવદ સ્નેહ રૂપી પ્રેમ વધારનારો. અને વધે એટલે શું થાય? તમારામાં જો ભગવદ કામ, તમારામાં ભણવાનો કામ વધે એટલે ભણવા માટેનો પ્રેમ વધે તો શું થાય? પછી ચોપડીઓ તમારું ચિત્ત ખેંચી લે એટલે તમારું પુસ્તકમાંથી તમારું માથું બહાર જ ના આવે. પછી તમારા મા બાપ આવીને કે બેટા થોડી વાર રમી આવ ને, બેટા થોડી વાર તો પુસ્તકોને આરામ આપ. પણ તમારો પ્રેમ જો ટીવી જોવામાં આવી જાય તો પછી બધા કે હવે તો ટીવી બંધ કર ને, આંખો ફૂટી જશે તારી. એમ તમારો પ્રેમ શેમાં, અનંગ શેમાં વધ્યો છે? એટલે ગોપીજનોને કૃષ્ણમાં વધતા શું થયું? વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસા. જુઓ રાસ પંચાધ્યાય શું કે છે? વ્રજની સ્ત્રીઓના મન ભગવાને જાણે ખેંચી લીધા હોય ને એમ હવે એમનું મન જ્યાં હતા ત્યાં ન રહ્યું, પણ ભગવાન જ્યાં છે ને હવે ત્યાં પહોંચી ગયું. એટલે એમને એમ થઈ રહ્યું છે કે હવે કેટલી વારમાં પહોંચું, હવે કેટલી વારમાં પહોંચું, હવે કેમે કરીને પહોંચું, હવે કેમ હું આ દુનિયા વાળાઓને ઉલ્લુ બનાવું, કેમ ઉઠા ભણાવું, કેવા બહાના કાઢું, શું કરું, ગમે તેમ કરીને એનો બધું આટોપી અને પહોંચી જાઉં જ્યાં મારો પ્રિયતમ છે, જ્યાં મારો પ્રેમી મને બોલાવી રહ્યો છે ને ત્યાં હું પહોંચી જ જાઉં, જે રીતે પહોંચાતું હોય એમ. અને એવો ભાવ આવતાની સાથે ગોપીજનોએ શું કર્યું? આ જગમુરન્યોન્યમલક્ષિતોદ્યમઃ સયત્ર કાંતો જવલોલ કુંડલા. સુંદર શણગાર સજેલી છે હો ગોપીજનો. એક તો એમને પણ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સુંદર સ્ત્રીઓ અગર આ વિશ્વમાં કોઈ હોય તો એ ગોપીજનો છે. કેમ તો કે વાત્સ્યાયન મુનિએ પોતાના કામશાસ્ત્રમાં પણ આ વાત લખી છે. માથુરીણામ જનપદે દરેક ક્ષેત્રની સ્ત્રીઓના અલગ અલગ સૌંદર્યનું વર્ણન વાત્સ્યાયન ઋષિ કરે છે. કે આ જેમ કે કેરાલાની સ્ત્રીઓના વાળ કાળા ભમ્મર હોય, બંગાળની સ્ત્રીઓના દાંત સારા હોય, એમ એવી રીતે અલગ અલગ વર્ણન કરતા કરતા એમણે છેલ્લે એક શબ્દ વાપર્યો. મારે અત્યારે વાત્સ્યાયન શાસ્ત્ર તમને ભણાવવાનું નથી કઈ જગ્યાની સ્ત્રીનું શું શ્રેષ્ઠ હોય, પણ એ તો તમે બધા સુંદર બહેનો અને ભાઈઓ જાણતા જ હશે. દરેક માતાઓ પોતાની દીકરીઓને, પોતાના ભાઈઓ બહેનોને, પતિ પત્નીને બધા જાણતા જ હશે, એટલે મારે જણાવવાનું નથી. પણ આ વાત લખી વાત્સ્યાયન ઋષિને લખવું પડ્યું કે માથુરીણામ જનપદે, મથુરા જનપદની જે સ્ત્રીઓ હતી એ સર્વાંગ સુંદર, માથાના વાળથી લઈને પગના નખ સુધી રસથી ભરેલી, અત્યંત એટલે એમ કે દરેક પ્રકારે સુંદરતા. કોઈક જગ્યાના વાળ સુંદર હોય, જેમ તમને પણ આ પુરુષોનું મન બીજે લલચાવાનું કારણ એ કે મારી પત્ની સારી છે પણ મારી પત્નીના વાળ પાડોસણ જેવા નથી એમ. એટલે પાડોસણના વાળ હારા લાગે, હે સમજે કે પાડોશણના વાળ હારા, મારી પત્નીના વાળ હારા નથી. કોઈ કે ના ના એમ મારી પત્નીના વાળ બહુ સરસ, પણ એ હસે ને એ હસતી સારું નથી. જો પેલા હામે વાળા સારું હશે, એમ કોઈકનું હસવું સારું લાગે, કોઈકના વાળ સારા લાગે, કોઈકનું ડ્રેસઅપ સેન્સ સારી લાગે, હે કોઈકની આંખો સારી લાગે. પણ વાત્સ્યાયન શાસ્ત્ર કહી રહ્યું છે કે મથુરા જનપદની જે વ્રજાંગનાઓ છે એમનું તો બધું જ સુંદર રસથી ભરેલું છે. અને એટલે આવી સુંદર પાછી સોળે શણગાર સજેલી અને એ બધી ગોપીજનો શું કરી રહી છે તો કે આ જગમુરન્યોન્યમલક્ષિતોદ્યમઃ. આ જગમુરન્યો એ દોડવા લાગી કે હવે પ્રિયતમને રાહ ના જોવડાવાય. હવે તો કદાચ એ કહે ને કે ભાઈ 2 દાડા પછી આવજો તો આપણે 4 દાડા પહેલા પહોંચી જઈએ. ભાઈ એમ થોડી કે તારું 2 દાડા પછી આવજો એ કદાચ અમને તડપાવવા માટે પણ હોય, પણ હું તો 4 દાડા વહેલા આવી જાઉં ને, તને સરપ્રાઈઝ આપું એમ કરી અને ગોપીજનો દોડવા લાગી. પણ એ દોડવા લાગી ને આ જગમુરન્યો તો કે છે કે અન્યોન્યમલક્ષિતોદ્યમઃ. એક આપણા ત્યાં પ્રોબ્લેમ શું છે કે આપણે ભગવાન પાસે જઈએ તો આખા ગામને ભેગું કરીને જઈએ, ટોળું લઈને જઈએ. કાં તો કોઈને કહેતા જઈએ તારે આવું છે, હું તો જઉં છું. પેલી કે તમારે આવું છે, હાલો આપણે ગ્રુપમાં જઈએ. અલ્યા ભગવાન પાસે ગ્રુપમાં જવાય? આખી દુનિયાને જાણકારી આપીને જવાય? અને ભગવાન મળે ખરો? આ ઢંઢેરો પીટીને ભગવાન પાસે જવાય? અને એટલે અહીંયા ગોપીજનો શું કરે છે તો કે આજગમુહ
અન્યોન્યમલક્ષિતોદ્યમ, આજગમુ એટલે દોડવા લાગી. પણ કેવી દોડી? તો કે અન્યોન્યમલક્ષિતોદ્યમ, એ દોડી રહી છે ને. હવે ઘણું વખત શું હતું કે એક જ ઘરની અંદર દેરાણી, જેઠાણી ને નણંદ એમ ત્રણ સરખી ઉંમરની હતી ને ત્રણેય કૃષ્ણને સ્નેહ કરતી હતી, અને ત્રણેયને ભગવાને અધિકારનું દાન કરેલું. પણ અગર દેરાણી દોડી તો જેઠાણીને નથી ખબર, ને જેઠાણી દોડી તો નણંદને નથી ખબર, નણંદ દોડી તો દેરાણી જેઠાણી કે માને નથી ખબર. તો બાજુવાળાની તો વાત જ ક્યાં રહી, બીજાની વાત ક્યાં રહી. પણ આપણું કેવું છે, આપણે તો ભગવાન પાસે જઈએ આખા ગામમાં ઢંઢેરો પીટીને જઈએ. બધા વ્રજમાં જાય ને તો ટોળે ટોળા જ જાય, ગ્રુપમાં જ જાય. એટલે ગ્રુપમાં જવાય, પોતાના પ્રીતમ પાસે જાઓ છો તો ગ્રુપમાં જવાય. એટલે અહીંયા કે છે કે અન્યોન્યમલક્ષિતોદ્યમ, કોઈને ખબર ન પડવા દીધી. હવે કેમ ન પડવા દીધી એનું કારણ પણ કહી રહ્યા છે. અત્યારે શ્રી મહાપ્રભુજીના સુબોધની જે આપણે પછી લઈએ છીએ, જો કે આજે સમય મળશે તો લઈશ, નહીં તો આવતા શનિવારે વાત થોડો વધારે ચાલશે. બીજું તો શું, આ ગ્રંથ ઈચ્છા તો એવી હતી કે પૂરો જલ્દી કરીએ, પણ મન નથી લાગતું ઠાકોરજી પૂરો કરવા દે, કે અધિકારીઓને બરોબર જાણકારી આપ. એટલે અહીંયા કે છે કે ગોપીજનો દોડીને તો કે તાસામ મુખ્ય કાંત ઇતિ એવાન્યોન્યમલક્ષિત ઉદ્યમો યાસામ તાહિ પ્રત્યેકમેવ ભગવંતમ પતિત્વેન સ્વીકૃતવત્ય. અહીંયા ભગવાન કહે છે જેમ એક પત્ની, અહીંયા મને સાંભળનારા જેટલા બહેનો હોય, જેટલા સ્ત્રીજનો હોય, એ પોતાની જાતને જ જવાબ આપજો, મને જવાબ આપવાની જરૂર નથી. એક પત્ની પોતાના પતિને એકાંતમાં અથવા મળવા જતી હોય માધુર્ય ભાવથી, તો એ કોઈને કહીને જાય ખરી કે હું મારા પતિને મળવા જાઉં છું? આ પતિને મળવા જવું એના માટે કે ઢંઢેરો પીટવો જરૂરી છે? એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે તાહી પ્રત્યેકમેવ ભગવંતમ પતિત્વેન સ્વીકૃતવત્ય. જુઓ આ ચોથા શ્લોકની સુબોધનીજીમાં, ચોથા શ્લોકના સુબોધનીજીની અંદર, ચોથા શ્લોકના સુબોધનીજીની અંદર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ કહે છે કે તાહી પ્રત્યેકમેવ ભગવંતમ પતિત્વેન સ્વીકૃતવત્ય. એમણે પતિ તરીકે ભગવાનને સ્વીકાર્યા છે. કે આ ભલે આ બધા તો ઠીક, હવે આ અમારો શરીરનો પતિ હશે કે લૌકિકમાં છે કે નહીં, પણ અમારો પતિ તો જેમ મીરાબાઈ બોલતી હતી કે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, હે ને, મોર મુકુટ બંસી વાલો મેરો પતિ તો સોય. અને એને તો એવી રીતે કરીએ બતાવ્યું. મીરાબાઈ બોલતી હતી ને કરી બતાવ્યું. ગોપીજનોએ પણ બોલ્યું અને કરીને બતાવ્યું. એટલે સપૂર્વમ ઉપાત્તો કાંત સામ શરીર વિચારેપી દૃષ્ટિ ન જાતેતી વક્તુમ જવે ન લોલે. અને એટલે શીઘ્રમેવ યત્ર કાંતસ્તત્રાગતઃ, જ્યાં મારો પતિ છે ત્યાં જલ્દી પહોંચો, કેમ કે પતિને રાહ ન જોવડાવાય. આ કઈ આજના જમાનાની આ અત્યંત ઘોર કળિયુગની સ્ત્રીઓ નહોતી. પતિ સમજ્યા, પતિ નામે પતંગિયું, પતિ થયો એટલે પતિ ગયો, હવે પતિ સમજ્યા, આવે વખારે નાખવા જેવો વિષય છે ના. પતિ પરમેશ્વર જેવી વાત છે, તો પતિને કેવી રીતે રાહ જોવડાવવી? અને એટલા માટે ગોપીજનો દોડી અને કોઈને ન કહ્યું. યાદ રાખજો, એટલે તમે જયારે પ્રભુ પાસે જાઓ ને ત્યારે આખા ગામમાં ઢંઢેરા પીટીને ના જાઓ. પણ આપણે તો ઢંઢેરા પીટીને, ગામમાં બતાવીને, બધાને લઈને, તો એ પતિ તમને પછી જેમ કદાચ કોઈ રાજા હોય, રાજા, અને એને 8 રાણીઓ હોય, એ 8 રાણીઓ એક સાથે બેઠી હોય તો રાજા એકે રાણીને પ્રેમથી ના જોતો હોય, કેમ કે એકને જોવે ને બીજીને ખોટું લાગે, બીજીને જોવે ને એકને ખોટું લાગે. એટલે રાજા પણ એકદમ સંત બનીને બેઠો હોય. હા ઠીક છે, કેમ આનંદમાં, બધા આનંદમાં, સમજ્યા? બિચારો આવડો મોટો રાજા રાજ્ય ચલાવે, પણ એને બિચારાને તકલીફ તો થતી જ હોય. એટલે ભગવાન પણ છે ને 16,000 રાણીઓ એમની પટરાણીઓ ને 8 પટરાણીઓ, અષ્ટપટરાણીઓ 16,000, પણ એ બધાના મહેલમાં અલગ અલગ મળવા જાય કે ભાઈ એક હામટા નહીં મળતા, નહીં તો પાછું મારે જરા એકદમ આમ સુધરમાં સભામાં જ બેસવું પડશે, સમજ્યા? અને એટલે અહીંયા કે છે કે એ ગોપીજનો દોડ્યા અને અન્યોન્યમલક્ષિત ઉદ્યમ,
પોતે શું કરી રહ્યા છે, ઉદ્યમ એટલે પોતાના પ્રિયતમને મળવા માટે જે કાર્ય કરી રહ્યા છે, જે મહેનત કરી રહ્યા છે, જે તિકડમ લગાવી રહ્યા છે, જે તૈયારી કરી રહ્યા છે, જે ભાવથી જઈ રહ્યા છે, ત્યાં જઈને શું કરી રહ્યા છે એ કોઈને ખબર પડવા દીધી નથી. કેમ? કેમ કે રસોઈ ગુપ્ત રસત્વમાં પદ્યતે. રસને જેટલો ગુપ્ત રાખો એટલો જ એ રસ વધે. અને એટલે જ આપણા ત્યાં ભક્ત કવિઓએ, અષ્ટસખાઓએ બધાએ કહ્યું કે પ્રગટ કીએ રસ જાય. તમે પ્રેમની વાત પ્રગટ કરો એટલે પ્રેમ ખતમ થઈ જાય, રસ પણ ઓછો થઈ જાય, એટલે પ્રગટ નહીં કરવો. આ ગોપીજનોએ એક આટલી બધી, અને કે એક ગોપીજન નથી પહોંચી રાસમાં, લાખોની તાદાદમાં પહોંચી ગોપીજનો. પણ કોઈ ગોપીજનને ખબર નથી કે મારી બાજુમાં બીજી ગોપીજન દોડી રહી, કેમ કે એનું ધ્યાન જ માત્ર કૃષ્ણમાં જ. પેલા ઘોડા ડાબલા બાંધીને દોડે ને એવી રીતે, એને બીજી દેખાતી જ નથી, એને કૃષ્ણ જ દેખાય છે. અસ્તુ. અને એ જ સમજાવવા માટે અહીંયા શ્રી ભાગવતકાર કહે છે, સયત્ર કાંતો જવલોલ કુંડલા. જવેને એટલે જલ્દી, શીઘ્રતાથી. લોલે કુંડલે યાસામિતિ કર્ણ પીડા અનુસંધાનમ પ્રદર્શિતમ. એટલે પ્રભુ તમે અમને બોલાવ્યા અને અમે જલ્દી કેમ નથી પહોંચી શકતા? એ અવાજ સાંભળ્યા પછીથી હવે જે પીડા ઉઠી છે ને, આ એની ઉતાવળ ભગવાનને મળવાની. એ બધું જ પોતાના પતિને છોડ્યો, દૂધ પીતા બાળકને છોડ્યો, ગાયને ધોતી છોડી, આ બધું છોડીને જે દોડીને, તો એ જે શણગાર સજાય એમાં જે કુંડલ, આમ ઝુમકા જે ધર્યા છે ને, એ આમ લોલકની જેમ ડોલી રહ્યા છે. એ ડોલતા કુંડલ બતાવી રહ્યા છે ભગવાન પાસે, જલ્દી જા, જલ્દી જા, જલ્દી જા. અને અને અત્યંત કર્ણ પીડા થઈ રહી છે કે પ્રભુ અમે આપના સુખમાં જલ્દી નથી પહોંચી શકતા. તતએવ કુમારિકા સમાગતા. અને આ ઉતાવળ પ્રભુના સુખનો ભાવ એ હતો, અને એટલે એ દોડ્યા ને એટલે એ ત્યાં પહોંચ્યા. હવે પહોંચ્યા પછી શું થયું એ આપણે હવે આવતા શનિવારે જોશું.